હાલની રાજનીતિમાં શિયાળ, ઝરખ આવા જંગલમાં એવું સમજે કે અમે રાજા છે. રાજનીતિ લડાઈ લડવી હોય ને તો હામને સામે લડી લેવાની હોય. આ બાયલાપણું જે હમણાં મેં જોઈ રહ્યો છું, અમુક પાર્ટીના નેતાઓ પોતાની જાતને બાપ સમજે છે અને એમને એવું ખબર નથી કે લાયન ઇઝ લાયન. હું એક પગ પાછો લઉં એનો મતલબ એવો નહીં કે ડરી ગયો છું, બહુ લાંબી છલાંગ મારીશ. અને જેટલા પણ આ રાજનીતિની અંદર જૂના સાથી મિત્રો, જૂના સામે પક્ષના માણસો, એ લોકો જૂના વિડીયો મૂકીને એવું સમજતા હોય કે અમારી હલકી કક્ષાની રાજનીતિથી તમને પ્રોત્સાહન મળી જશે. જોઈ લઈશું તમે હું હતા, તમે હું કર્યું છે નહીં ખબર. કર્મચારીઓને ગાડીમાં, ફોર્ચ્યુનર ગાડીમાં મૂકવા લઈ જાય તારે કઈ ગયા હતા ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરવાવાળા? આખી કેસેટો છે, ખોલીશ ને તો ખબર બી નહીં પડે. એટલે જે લોકો જૂના વિડીયો મૂકીને આમ તેમ કરતા હોય તો સમજી લેજો કે આ બી સંગ્રામસિંહ રાઠવા છે, તમારો બાપ છે, સમજો તું. અને સક્રિય રાજકારણમાં મારા સ્ટેપ્સ હવે જોજો તમે શું થાય છે. એટલે જેટલા લોકો પોતાની જાતને એમ સમજતા હોય કે અમે આ ગલીના આ નેતા, આ ફલાના આ નેતા, બરાબર, તમારો તાકાત હોય ને તો લોકશાહીની ભાષામાં લડીને બતાવો ને. એની હાઉ હોલ્ડ ધી પાવર. અમે પાવર લઈને બતાવે છે, પાવરમાં છે. એટલે ફરીથી કહું છું, યુવા શક્તિ યુવા સંગ્રામની સેનાના મારા તમામ કાર્યકર મિત્રોને, મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ખાસ, કે સંગ્રામ તમારા માટે છે. વિથ યુ. થેન્ક યુ. હાલની રાજનીતિમાં શિયાળ, ઝરખ આવા જંગલમાં એવું સમજે કે અમે રાજા છે. રાજનીતિ લડાઈ લડવી હોય ને તો હામને સામે લડી લેવાની હોય. આ બાયલાપણું જે હમણાં મેં જોઈ રહ્યો છું, અમુક પાર્ટીના નેતાઓ પોતાની જાતને બાપ સમજે છે અને એમને એવું ખબર નથી કે લાયન ઇઝ લાયન. હું એક પગ પાછો લઉં એનો મતલબ એવો નહીં કે ડરી ગયો છું, બહુ લાંબી છલાંગ મારીશ. અને જેટલા પણ આ રાજનીતિની અંદર જૂના સાથી મિત્રો, જૂના સામે પક્ષના માણસો, એ લોકો જૂના વિડીયો મૂકીને એવું સમજતા હોય કે અમારી હલકી કક્ષાની રાજનીતિથી તમને પ્રોત્સાહન મળી જશે. જોઈ લઈશું તમે હું હતા, તમે હું કર્યું છે નહીં ખબર. કર્મચારીઓને ગાડીમાં, ફોર્ચ્યુનર ગાડીમાં મૂકવા લઈ જાય તારે કઈ ગયા હતા ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરવાવાળા? આખી કેસેટો છે, ખોલીશ ને તો ખબર બી નહીં પડે. એટલે જે લોકો જૂના વિડીયો મૂકીને આમ તેમ કરતા હોય તો સમજી લેજો કે આ બી સંગ્રામસિંહ રાઠવા છે, તમારો બાપ છે, સમજો તું. અને સક્રિય રાજકારણમાં મારા સ્ટેપ્સ હવે જોજો તમે શું થાય છે. એટલે જેટલા લોકો પોતાની જાતને એમ સમજતા હોય કે અમે આ ગલીના આ નેતા, આ ફલાના આ નેતા, બરાબર, તમારો તાકાત હોય ને તો લોકશાહીની ભાષામાં લડીને બતાવો ને. એની હાઉ હોલ્ડ ધી પાવર. અમે પાવર લઈને બતાવે છે, પાવરમાં છે. એટલે ફરીથી કહું છું, યુવા શક્તિ યુવા સંગ્રામની સેનાના મારા તમામ કાર્યકર મિત્રોને, મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ખાસ, કે સંગ્રામ તમારા માટે છે. વિથ યુ. થેન્ક યુ.